આપ તો દશકોથી રિપોર્ટિંગ પણ કરતા રહ્યા છો, કોઓર્ડિનેશન પણ કરતા રહ્યા છો, નજીકથી રાજનીતિને સમજતા પણ રહ્યા છો. ભરતભાઈ કાનાબારે જે ટકાવારીની વાત કરી એની સાથે બીજી એક વાત કરી કે વિપક્ષ નથી એટલે બધા જીતે છે. અને એ ચોક્કસ કેન્દ્રીય નેતૃત્વની વાત કરીએ, ફેસ છે, આ બધું હકીકત છે, બધા જાણે છે. પણ એમનું કહેવું કે વિપક્ષ નથી એટલે જીતીએ છીએ, વિપક્ષ નબળો છે એટલે જીતીએ છીએ, એટલે મનમરજી કરીએ યોગ્ય નહીં, એ નિવેદનને આપ કેવી રીતે મૂલવો છો? ને એમની વાત એટલા માટે સાચી છે કે વિપક્ષને રહેવા જ નથી દીધો ને. તમે જુઓ, અહીંયા આપ હોય કે કોંગ્રેસ હોય, એ બંને ચૂંટણી સમયે ભલે દેખાતા હોય પણ એ સિવાય એમનું અસ્તિત્વ રહ્યું નથી. એટલે મને એવું લાગે છે કે એ કેટલીક બાબતો કહી ન શક્યા. જેમ કે ભાજપે એક નારો લગાવ્યો હતો કે ભાઈ કોંગ્રેસ મુક્ત ભારત, આ એક નારો. અને 90% 90% મને એવું લાગે છે કે ભાજપ આમાં સફળ થઈ ગયું છે રોનકભાઈ, કે ભાઈ ભારત છે અને કોંગ્રેસ મુક્ત બનાવો. પણ મને એવું લાગે છે કે આગામી દિવસોમાં ભાજપના જ કેટલાક નેતાઓ, જેમ કે એમણે હિંમત કરી છે એવા નેતાઓ કહેશે કે ભાઈ કોંગ્રેસ મુક્ત ભાજપ બનાવો. સ્થિતિ એવી થઈ ગઈ છે ને કે હવે તો એટલા બધા કોંગ્રેસના લોકો ભાજપમાં આવી ગયા છે કે હવે ભારતને તમે મુક્ત બનાવ્યું એમ આ બનાવવું છે કે તમારી પાસે હવે વિપક્ષ રહ્યો નથી અને એટલે જીતી રહ્યા છીએ, અને એટલે જ તમે કોઈને પણ ટિકિટ આપી શકો છો. જીતવા માટેનું એક તો છે જ કે ભાઈ જીતી શકે એવો ઉમેદવાર જોઈએ જ, પણ નબળો ઉમેદવાર એકવાર જીતી જાય છે એટલા માટે કે સામે કોઈ છે નહીં. તમે જો કોંગ્રેસમાં કેટલીક બેઠકો ઉપર ઉમેદવાર નથી, આપને ઉમેદવારો મળ્યા નથી. તો આ અત્યારે જે એક ચક્રી શાસન તમને મળી રહ્યું છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે એવો ઈશારો ડૉક્ટર ભરત કાનાબારનો હોય એવું મને લાગે છે.